સાઇન 125 છે. ફ્યુલ પંપમાં પેટ્રોલ ફિલ્ટર આપણે કઈથી નાખીશું એ જણાવીશું. એટલે તો આ ફ્યુલ પંપ છે. ફ્યુલ પંપને કઈથી ઓપન કરીશું એ જણાવીશું. પહેલાં તો 10 નંબરનો બોલ્ટ ખોલી લઈશું આપણે. દેખાય છે પેલો 10 નંબરનો બોલ્ટ, એ ખોલી લઈશું. પછી એનું સોકેટ કાઢી લઈશું. સોકેટ કાઢીને ફ્યુલ પંપ અને આ પાઇપો છે બે એ કાઢી લઈશું. પેટ્રોલ પહેલાં બહાર કાઢી લેવાનું છે. ફ્યુલ પંપ આપણે બહાર કાઢી લઈશું. પહેલાં તો ફ્યુલ પંપ ધારો કે બહાર કાઢી લીધું છે આપણે. પછી આની ઉપર જે રબડ આવે છે એને ગોલ, એ રબડ આપણે કાઢી લઈશું. પહેલાં તો એ રબડ કાઢી લઈશું. રબડ કાઢી લીધું છે. પછી એ બાજુ ખૂણામાં લોક આપ્યું છે, એ લોકને પણ કાઢી લઈશું આપણે. ડિસમિસથી બાકી દબાઈને કાઢી લેવાનું છે. ધારો કે આપણે કાઢી લીધું છે. એની બાજુ 4 ઠેસી આવે, એ 4 ઠેસી બાજુથી આપણે ઓપન કરી લઈશું. આમના સામની ખોલી લઈશું. પછી 3 લોક ખોલ્યા પછી ચોથું લોક થોડુંક કાઢવાનું હાર્ડ પડી જશે, એટલે ડિસમિસથી આપણે કાઢી લઈશું. ફ્યુલ પંપની નોઝલ ના તૂટી જાય એ ખાસ દેખવાની છે, બાકી ડિસમિસ વડે તો તૂટી જશે. ધારો કે આપણે કાઢી લઈશું. ઢક્કન કાઢી લીધું છે ઉપરનું, ને એની ઉપર ઓરિંગ આવે, એ ઓરિંગે પણ કાઢી લઈશું આપણે. ને આ પેટ્રોલ ફિલ્ટર છે. પેટ્રોલ ફિલ્ટર દેખો કેટલું જામ થઈ ગયું છે, કચરાથી ભરાઈ ગયું. એનાથી પ્રેશર ના આવે, ગાડી આંચકા મારે છે. દેખો તમે જોઈ શકો તો કચરો કેટલો બધો છે એને. પહેલાં તો આપણે એને ક્લીન કરીને નવું ફિલ્ટર એડ કરીશું. ધારો કે આપણે ફ્યુલ પંપ ક્લીન કરી દીધો છે અને આ પેટ્રોલ ફિલ્ટર છે, નવું જ છે. ઓરિજિનલ લેવા જોઈએ તો 337 રૂપિયાનું હોન્ડાનું આવે છે, તો લઈ લઈશું. પછી આપણે તો પહેલાં તો ઓરિંગ લગાવી દઈશું. ઓરિંગ લગાવી દીધી. કમ્પ્લીટ દેખવાની છે બેઠી કે નહીં. પછી આ પેટ્રોલ ફિલ્ટર આપણે અંદર દબાવી દઈશું. નોર્મલથી દબાવવાનું છે, કે પેટ્રોલ ફિલ્ટરને જ્યાદા પ્રેસ કરીશું તો દબાઈ જશે. અને એની ઉપર આપણે ઓરિંગ લગાવી દઈશું. ઓરિંગ લગાવી દીધું છે. ને આ ખાંચો દેખવાનો છે, આ ખાંચા પ્રમાણે બેહાડવાનું છે. 4 બાજુ હલકા હાથથી 4 બાજુથી પુશ કરવાનું છે, ધીરે ધીરે. દેખી લેવાનું કે કમ્પ્લીટ બેસી ગયું છે, ને બાકી પેટ્રોલ લીકેજ કરશે, એટલે આરામથી બેહાડી દેવાનું છે. ને આપણે ફરીથી એને ઓપન કરી દઈને ફિટ કરી દઈશું. પછી રબર લગાવી દઈશું. રબર લગાવી દીધું, એ હવે ફિટ કરી દઈશું આપણે. ધારો કે આ સોકેટ છે એ ફિટ કરી દઈશું. આખું ફેસ કરી દીધું અને પ્રેશર દેખો